સમાચાર સુરતથી કે જ્યાં 400 કરોડના કૌભાંડમાં માસ્ટરમાઇન્ડનો સાગરીત ઝડપાયો છે। દુબઈ બેઠેલા કુખ્યાત ઠગ લવેશ ચૌધરીના સાગરીતની ધરપકડ કરાઈ છે। 12 ધોરણ પાસ સાગરીતે આચર્યું 10 કરોડથી વધુનું કૌભાંડ। ત્યારે સુરતના વેપારીને ટ્રેડિંગની લાલચ આપી 56 લાખ રૂપિયાથી વધુ ખંખેર્યા હતા। વેબસાઇટ પર એકાઉન્ટ બનાવીને ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા હતા। આરોપીએ દુબઈ બેંકોકની 18 ટ્રીપ કરી હોવાનો પણ ખુલાસો થયો છે। આરોપીના બેંક એકાઉન્ટ સામે દેશભરમાંથી 50 ફરિયાદો નોંધાયેલી છે। દુબઈમાં બેઠેલા મુખ્ય આરોપીની ધરપકડ કરવા કવાયત શરૂ કરાઈ। મહત્વનું છે કે ધોરણ 12 પાસ બીજાબાજ દુબઈ બેઠેલા કુખ્યાત ઠગ લવેશ ચૌધરીના સંપર્કમાં છે। લવેશ ચૌધરી સામે અગાઉ ઈડીએ રેડ કરીને 400 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા અને ત્યારે હાલ તો લવેશ ચૌધરીનો સાગરીત સોમપુરી વર્ષ 2023થી ઠગાઈના આ ધંધા સાથે જોડાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપી સોમપુરી ટ્રેડિંગની વેબસાઇટ પર એકાઉન્ટ બનાવીને લોકોને દર મહિને 5 થી 6% નફાની લાલચ આપતો હતો। તો સુરતના વેપારી પાસેથી આરોપીએ ટુકડે ટુકડે 56,92,000થી વધુની રકમ ખંખેરી ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જ્યારે એનસીસીઆરપી પોર્ટલ પર આરોપીના 3 બેંક એકાઉન્ટ સામે 50 ફરિયાદ નોંધાયેલી છે અને સાથે જ આરોપીના 3 બેંક એકાઉન્ટ સામે 10 કરોડ 2 લાખથી વધુની રકમના વ્યવહારો પણ મળી આવ્યા છે। ત્યારે પોલીસે ઈડીને વધુ તપાસ સોંપીને દુબઈ બેઠેલા મુખ્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી। હું એ રેસ્ટોરન્ટ ચલાવતો હતો, પછી કોવિડ દરમિયાન એમનું કંઈક બિઝનેસ ઠપ થઈ ગયું। પછી એક દીપક ગોસ્વામી કરીને નાસ્તો કરતો આરોપી છે, રાજસ્થાનનો રહેવાવાળો, તો એમની મારફતે એમનું લવેશ ચૌધરી સાથે સંકલન થયું અને હાલ એ લવેશ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે। અને હવે આપણી તપાસ આ દિશામાં ચાલુ છે કે જે નાસ્તા વાસ્તા આરોપીઓ છે એમને પકડવાનું છે અને જે આપણી ફરિયાદી છે એમને ઈડી સાથે સંકલન કરીને એમને રિફંડ કરાવવાનું છે।